વરસાદની મગફળી પલળી ગઈ છે અને કાલે જ ઉખડાઈ છે મોણસો ફાઈન અને વરસાદ આવ્યો બધું પલળી ગયું છે. હવે શું કરવાનું? હા એટલે તેજભાઈ શું કરો? અલ્યા કાલે જ વિશાલભાઈ મગફળી ઉખડાઈ છે મજૂરીઓ ફાઈન હા અને રાતે વરસાદ આવ્યો. એવું છે એમ? તે આશી રાતમાં તો કેટલું પાણી ભરવાનું હતું. તે મજૂરીઓ બરોબર મગફળી ને ઉખાડતા થયું? હા મજૂરિયાને તો મગફળી કમ્પ્લીટ ઉખાડી બાપડાને આખું ખેતર મગફળીને ઉખાડી કરવું મજૂરિયાને. પણ આ શું કરવું, આ વરસાદ પડ્યો. હવે વરસાદ આગળ તો આપણું શું આવવાનું છે? કોઈ ના આવે તો ટ્રેક્ટર લાઈન ઉખડાવો કે બધી ઉખડી જાય એકી ભેગી? ટ્રેક્ટર લાઈન ઉખડાયો કે મજૂરી લાઈન ઉખડાવો? હવે આજે છે કે નહીં બીજી એ આપણે ટ્રેક્ટર લાઈન ઉખડાવશે. કેમ કે મજૂરી 2-3 દાડા કરી નાખી હતી અને હવે વરસાદનું કોઈ નક્કી નહીં હોતો. આ વરસાદનું સિઝન ચાલુ છે એટલે હવે ગમે ત્યારે વરસાદ આવી જશે. એ સાચી વાત છે. વરસાદ આપણે શું કરો? આ તમે જોજો, આ જો મગફળી ઉજી હજી શું કરવાનું હવે? મગફળી બગાડે તો આ સિઝન તો આપણે બાતાલજી છે આખી. તો શું તો આપણે પેલી ભાઈ ખેતરમાં વાવી હતી મગફળી, હોય એ વેચી તે પૈસા આયા છે હોય અને નવી 4-5 વીઘા જમીન લેવાનો વિચાર છે. 4-5 વીઘા જમીન લેવી છે એમ? હોવે એવું પેલા પેલા ખેતરના પૈસા આયા છે રા? હોવે હા મગફળી ભરાઈ દીધી એની? હો ભરાઈ દીધી છે. હવે બીજી લેવી છે જમીન. હવે હોય તો હું એમ વિચારું કે આપણે લેવા કેમ જમીન. એટલે તમે લેવાની વાત સાઈડ ભરી પણ તમે જમીન લો ને હા. તો મન ભાગે આલજો બહાર, બીજા કોઈ ના તમને આલતા ચાલશે ચોક્કસ. ઓવે તમે એટલે એમ કોમ સારું કરો હોય એટલે. ના યાર આ તો મારો શું કોમ કેજો. ના આ તો તમારે વરસાદ પડ્યો એટલે પલળી ગઈ. હવે વરસાદ પડે એમાં આપણે શું કરે? હા વરસાદ પડ્યો એટલે પલળી ગઈ. ના કે આ તમારે યાર મગફળી હું કમ્પ્લીટ યાર કાઢીને આલો યાર. હવે વરસાદ ના આવ્યો તો આ બધું લઈ દીધું તો હોય. કેટલા વીઘા જમીન રાખવી છે? રાખશે 4-5 વીઘા જેવી રાખવી. એવું છે એમ? હોય હા તો આપણે નહીં પેલો ગોમનો પેલો દલિયો, પેલો ગોમમાં દલિયો રહ્યો ને આપણે પેલા નહીં રહ્યો પેલા લેબડા પહાડ મોટો લેબડો રહ્યો ઓળશો હા, જમીન રાખે. એ જમીન દલાલી નું કરે છે, જમીન છે? લેવેચ નું કરે છે કે એટલે તમે જમીન જોતી હોય તો એના ફાંડ તમે જાતા હો તો એ તમને જમીન રાખેલ છે. એવું છે? હોય તો જવું પડશે એની પાસે જવું હું. હોય અને તમે એને પાસે જઈને એની પાસે ઈ શું કહે જમીન દલાલી ભાવ વધારે લે છે એટલે થોડુંક રાખજો. તો વાંધો નહીં, તો વાત કરશે આપણે. હા તમે એને એમ માપે દલાલી આલજો. એને કહે કે મારે તો જમીન 3-4 વીઘા રાખવી છે, બરોબર છે? એવી રીતના રહીને તમે તારે આલજો. હારું હું આટલું થોડું ભેગું કરું. હા હા, હું બરોબર. જવું તારી પાસે. હોય આજ મગફળી તો સારી બેઠી છે દેખો આ જોયું. પણ શું કરવા પાચી ગઈ છે મગફળી અંદર ઉજી ગઈ, શું કરવાનું કહો? ઉતારો તમે તારે હવે જેટલું થાય એટલું. એ હારું હેડો. કોણ? એવું એમ? હું બોલું. હું દલાલી અને હમની કરી નાખું જમી હવાલે. બોલો શું કામ હતું? જમીન પેલા જમીનના કાગળિયા ના મળી, પૈસે જમીનના કાગળિયા મળી. આપણે દલાલીઓ પૈસે મતલબ હોય. આપણે પેલા તમે મને પૈસા આલો પછી હું તમને કાગળિયા આલશું. એવું એમ? કહો તો નહીં કોને જમીન રાખવી? જમીન તો લોટ પડી આપણા કાન. એવું એમ? ગલારપુરા આખોલથી બોર્ડિંગ ગલારપુરા હજી જમીન જ પડી બધી હાલવા. રોડ ટચ જોવે એટલે આ બધી રોડ ટચ જ જમી છે. અને ખબર હે ને આપણી દલાલી, એ દલાલી તો હવે સમજીને લેવું તમારે જમીન લેવાની હશે તો. એવું એમ? કહો તો નહીં હમણે મુલાકાત કરે તો આપણે. સારું હેડો તમે પાર્ટીને લઈને આવો તમે ને મારું પેમેન્ટ લઈને આવજો. તમારે જમીનના કાગળે જોઈતો હોય તો એ સારું. હા મારે ફોન આવે એક. સારું હવે તે તમને વાત કરો. હેલો બોલો. તમને જમીન તો લાવી છે. પહેલાં તમે મને પહેલાં 7 લાખ રૂપિયા આલો, એ જમીન હલાવી એના પછી હું તમને બીજી જમીન હલાવું. બીજી જમીન હલાવું તમને. જમીન તો લોટ પડી છે આપણા કાન, તમને હલાવી દઉં જમીન. તમે આર્યા 70 લાખમાં હલાવીને એની મને દલાલી હાલ દો, હું તમને કાગળિયા કરીને હાલ દઉં એટલે આપણે જમીનનો સોદો થઈ જાય. પછી આપણે બીજી જમીનનો સોદો કરો. એવું એમ? સારું હેડો એવું હોય તો કોઈ પેલા દલાલી. હા હું તમને વાત કરું હેડો. હા અમારે 3-4 વીઘા જમીન લેવી છે. જમીન લેવી? હોવે. જમીન તો મળી જા. તો મારે ને સારા ભાવમાં જોવે જમીન. એમ સારા ભાવમાં જોવે? હોવે. ચી સાઈડ જોવે? હાઈવે ટચ હોવી જોઈએ જમીન. હાઈવે ટચ? હોવે.
હાઈવે ટચ એટલે આટલામાં તો નહીં પણ ગલારપુરા આખોલ વચ્ચે પડી. એવું એમ? હ આપણે ચાલશે ઈ કારણે પણ આપણે જમીન સારી હોવી જોઈએ આમ ખેતી કરવા માટે જોવે. ખેતી કરવા જેવું હોય તો ખેતી કરવા થોડીક અંદર પડીએ છે. અંદર છે એમ? અંદર તો બોર ને એવું હોવું જોઈએ હો પહેલેથી. બોર તો હશે જ ને. તો બરોબર, તો ભાઈ અંદર હશે ચાલશે એમ. આપણે જો જમીન લાવે કે બોર બોર બધું હોય. એવું એમ? હા આપણું તો નામ જ પછી છે દલાલી અને ભલ ભલન કરી નાખે હ. જમીન હવા લે. એવું એમ? હા તો કોઈ નહીં, અમે જમીન બતાવવા ચાલ લઈ જાવ તાન. જમીન વતા લઈ જાઓ. હડો એક ભાઈને જમીન હાલવાની હે. હા એ ભાઈને હું તમને મુલાકાત કરાવું. હડો તાન ચાન જાવું હે. હડો હાલ નવરો જ છું હું. હડો તાન હાલ. હડો તા. એટલે આ ટેકલો જઈ ગયો. અલે એ ટેકલા પાણી લાય કે યાર. આ ભાઈ નાલ પાણી. લાવ લાવ તરત લાગી. થેલો લઈ લે આપણે જમીન રાખવા જવાનું. હેડ કે ભાઈ ફટાફટ. એટલે આ ચીવ જગ્યાએ જમીન જોવા લાયક એટલું પાણી ભરેલું હે ખેતરમાં તો. એટલે આ તો પાણી હોય હમણાં વરસાદ કેવો પડ્યો દાબીનો વરસાદ પડ્યો. પાણી ભરાય કોઈ કામનું નહીં ને. એ બધી વાત છોડો. આ જમીન કેવી હે? આ જમીન જમીન તો દેખાય હાર માં ભાઈ પાણી ભરાઈ જાય તો ભાઈ કોઈ કામનું નહીં, બધો પાક બગડે એમાં તો. આ જમીન હમણાં મેં સોદો કર્યો. એવું એમ? પણ આ તો પાણી ભરાય હોય તો 70 લાખનો સોદો કર્યો. 70 લાખમાં એમ? હા. ના આપણે તો એટલા બધા નહીં, પૈસા માપની જ જમીન આપણે સસ્તામાં લેવાની છે. તમને ખબર તો હે ને આ દલાલી હું કેટલી લઉં તમને ખબર તો હે ને? દલાલી ભલે લેતા પણ એમ સસ્તામાં આપણે લેવાની, એમ જાજા પૈસા હાલવાના નહીં એટલા બધા. એ તો હું જમીન કરી આલું પણ આપણી દલાલી ખબર હે ને તમને? એ તો હાલ દે જે થતી હશે ઈ. આલ્યા દેવો પાણી ફૂલ વરસાદ પડ્યો ઓછો નહીં હા, પડ્યો વરસાદ. એટલું પાણી ભરેલું હે હોય વાળી. હું તો જાજા પૈસા નહીં હાલું હો. આ ચિકન વાત છે ને તમારે લેવાની ને એ ચિકન વાત નહીં. એમાં લગીરે પાણી દેખવા નહીં મળે એમાં. તો બરોબર ને દલાલી જ નહીં હાલું. દલાલી તો હવે તમે હેડજો પેલા જમીન તમને લવડાવો. અલ્યા ચેણે મેકું એક પાટું. હા દલાલી શું કરો યાર મજાક? અલ્યા મજાક નતો કરતો, કીધું તો વાકા પડી શું કરો? વાલ હમો કરતો તો. વાલ અમો કરતા હતા એમ? હા. તમે આયા હતા? કેમ આયા હતા તમે યાર? 10 દાડે મને ફોન કરી હેરાન તો કરતા હતા. હા. પેલા જગ્યાનું મારે શું કર્યું હાલવી તે? એ જગ્યા લેવા તો આ ભાઈ આયા જ છીએ એટલે તો હું આવ્યો છું આજ. આટલાથી આટલા હાલવાની છે આપણે. યાર એ રી. એવું એમ? હા, જોઈ લો તમે બધે ફરી ગયો. તો આ વાત કરીએ કેટલામાં જમીન હાલવાની છે આટલી? એટલે આ જણે તમે કેટલા કીધા હતા જમીનના? અમે તો 15 લાખ રૂપિયા નતા કીધા. 15 લાખ હા. સમજીને કરવા પડશે. આ ભાઈ લે એવો નથી. આ એટલમ હા, આ એટલમ લે એમ નહીં આ જમીન. આ તમે આયા છો તો વળી થોડા ઘણા સમજ છો એમ. આ થોડો કંજૂસ મારવાડી મને લાગે છે. હવે એટલા થઈ આનથી તો કેટલા ને સર તમે હું થોડાક ઓછા તમે કરશો. કોઈ બોલતા ના. હા, હું તો કરું છું બધું સેટિંગ. સારું સારું. આ જમીન કીધા જમીનના જમીનના તો પાર્ટી તમે ના પાડો એટલી કે પણ કેટલા કીધા વાત કરી આમાં લેવી છે જમીન અમને ગમી ગઈ એમ. 15 લાખ કે 15 લાખ એમ? હા અરે વધારે ના કીધા? વધારે કીધા એટલે ટેન્શન મતલબ જમીન હું હલાવશું ગમે તે કરીને. એ તો એવું એમ? આપણો જ માણસ છે, હું સમજાઈ નાખું. બને એટલું એમ સસ્તું કરી આલો એમ. હા બને એટલું હાવ સસ્તું કરી આલો. હા, એમ અમારે જમીન લેવી જ છે એમ હવે. હા. એક વાત તો આમાં સારું વધારે મળે એવું લાગતું નથી કેમ? પણ 15 લાખ કીધા હે 3 લાખ ઓછા કરીને 2 લાખ આપણે મળી ચાલશે? આવું ચાલશે ને. ચાલશે જણાય. બોલો. પાર્ટીની વાત કરી મેં. હા પાર્ટી 15 લાખમાં તો ના પાડે હે હા, પણ હું 12 લાખ કહું. ચાલશે તો આપણે. હા ચાલશે, તમારું મન રાખશે પર અમે. 12 લાખ ની કે ને હા તો મારી કને એક આઈડિયા હે. હા, 10 લાખમાં છેલ્લી લઈ દેવું. બરાબર 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 ને? બરાબર. તો પાર્ટીની મેં વાત કરી હા. 12 લાખ રૂપિયા કે. ના ના, 12 લાખ ઓના હાલાતા હશે વળી. એટલે તમે સમજો હું તો હે ને જમીન ના ખાલી 5 લાખ હાલું, એનાથી વધારે નહીં, પૈસા નહીં 5 હાલું. લાખની આ હાઈવે આવે છે. હાઈવે આવે કે ગમે તે આવે. આ ધણી મૂર્ખો કહેવાય. આ જમીન 1-2 વર્ષ પછી કરોડમાં જાય. તમે પણ હાલ મારે 5 હાલો, એનાથી વધારે 1 રૂપિયો હાલો ને તમે વાત કરવી તો કરી લો. પોસ્ટનું સેટિંગ ના થાય એટલે આ રોડ દેખાય, હોટલ જોરબા દેખાય હોમી. તો જોયો હોય થી 5 કિલોમીટર છે. આ લઈ લો. આ પૂછો આ વન પૂછો. આ રોડ તા છે. લઈ લો. આવી જમીન તો કોઈ આવી મળતી તમને નહીં. કદી મળે નહીં. ના તો પણ તોય સમજીને કરાવો. આ તો 12 લાખ તો ઘણા કહેવાય. બાર એટલે આ તમને હવે હું શું કહું,
આ તણી મોને એમ નહીં. તમે વાત તો કરો 5 લાખમાં લેવી છે કે હાલવાની હોય તો કહો. ના એટલામાં તો સેટ નહીં થાય. છેલ્લે હું કેટલામાં કરાવું તમે ખબર? હા 7 લાખનું કરાવું. તો વાત તો કરો તાણે કોઈ વાંધો નહીં. ત્યાં નહીં હા 5 લાખ કે પાર્ટી હા 5 લાખમાં હાલ દો ને તમારે જમી કોઈ કોમ નહીં. ચમ આ જમી હવે કોઈ પાકે નહીં. આ પોણી કેટલું ભરાય છે? તો સમજીને તો કોક કરાવો યાર. 5 લાખ તો મારે તો સિસ્ટમ નથી હાલવી. તમને વોમ આવો તો થોડીક વાત કહું. તમને સમજીને કરાવો તો લાખ રૂપિયા હું તમને આવીશ. અલે આ તારી આ બરાબર મૂર્ખો મારે તો ઓલરેડી 2 લાખ તો ખાવાના છે અને આ મૂર્ખો મને જ લો કહે કેને મામા હા બોલો 5 લાખ રેડી. 5 લાખ રેડી છે? આ પાર્ટી જી હા જતી રહીને પેલા તમે 5 લાખ કહો મારે નથી હાલવી. તો તમે પાર્ટી ના કહો કે જતા રહો તમે તાર. મારે હાલવી નથી જગ્યા. જમીન તો ના પાડે છે. એવું એમ એટલામાં તો કઈ મેળ નહીં ખાય. વાત કરી તમે 7 લાખની? વાત કરી મેં તો એ તો કઈ 10 લાખ જ જોવી મારતો. તમે વાત કરો ને રૂબરૂ થોડી. શું કહો 7 લાખમાં નહીં હાલવી? ના મારે નથી હાલવી. તમે બીજો ગ્રાહક લઈને આવજો. આ મારે ગ્રાહક ના જોવો યાર, સસ્તા માગે છે એમ ના ચાલે. એવું એમ? હા વાને કોઈ બીજો પૈસા ગ્રાહક લઈને આવો. એટલે ટેટુડા તું આમાં હોય તો આપણો સોદો થાય એમ નહીં લાગતું. તો અરે બે માથાના છે. અરે 1 કિલો કે વધારે ને 1 કે ઓછા તો આપણે હવે ઓમાં સોદો નહીં કરો. જવા દો ને બીજો તો આ જમીનમાં સેટ નહીં થાય. તમારે સેટ નહીં થાય. તમારે બીજી જમીન બતાવો હોડો. કોઈ નહીં બીજી બતાવો એમાં શું છે? ક્યાં નહીં હા તો હું કોઈક બીજો લાવું છું. હા આ જમીન તમે રાખો. બરાબર રેડી? બરાબર. આ તમે એ લોકો કોક અમો કરતા હોય ને હા. કરી નાખો. જો એ સારું. તમે હડો આપણા અંગા. આ પેન્શન તમે લઈ જાઓ ને હા એની જમીન લાઈનમાં હાલવાની જ છે ભાઈ. બરોબર. એટલે મારા 1-2 વીઘા નહીં જોતી એમ 25 વીઘા જમીન જોવે મારતો. 25 4 વીઘા એટલે એની જમીન 20 વીઘા જેવી હે ને એવું એમ? 30 લાખ રૂપિયા. 20 વીઘા જમીન 30 લાખમાં એમ? હા હડો તમે બરો તો વસાવત ખરી. દેખો તમને 1 2 3 4 હા જમીન તો સારી લાગે. જઈ ગયો વસલો જઈ ગયો. એ વસલા આવો દલ્લા જમા આકો. આ જમીનનો તું ફોન નતો કર્યો કે મારી જમીન હાલવાની છે? હા જમીન હાલવાની છે ને? તો આ ભાઈ જમીન રાખવા પડતા એટલે લઈને એવું આવ્યો. છે એમ? હા. તો જેટલી રાખવાની છે જમીન કહો. ભાઈને તો બધી રાખવાની જ છે. એવું છે એમ? ભાવ બીજા કીધા? ભાવ તો મેં કરી નાખ્યા બધા. આ જોઈ લો, આ આખી 20 વીઘાની ઓટડી પડી ને એ આપણી જ છે. આરી જમીન ઓમની ઓમ જ હાલવાની છે. હલો બોલો. શું ભાવ કીધા એ તમને? મને તો 30 લાખ રૂપિયા કીધા આ જમીનના. અરે રે 30 લાખ રૂપિયા કીધા એ તમને? ઓવે. હું તો એને 30 લાખ રૂપિયા નહીં કીધા. તો હું તો ખાલી એને 25 લાખ જ કીધા છે. એવું એમ? હા તો એનો 5 લાખ રૂપિયા કમિશન લે તમારા કંથી. ઓ તારી આટલું બધું કમિશન વળી હોતું હશે? જમીનમાં પૈસા ખાય છે માર્યો. હા બરોબર. તો તમે એક કામ કરો, હું વચ્ચે વાળો રસ્તો તમને કાઢી આલો. શું રસ્તો હોય કહેજો. એ 30 મેલો સાઈડમાં ને 25 મેલો સાઈડમાં. હા 27 લાખમાં ડન કરવી હોય તો કહો. હાલ આપણે બેના ઝઘડો કરી અને વેરાઈ ગયો એ દલાલ વચમાં કાઢી નાખો. એવું એમ? હવે બોલો, તમારો ફાયદો 3 લાખનો, મારો 2 લાખનો ફાયદો. હવ તો પાકું આપણે ફાઇનલ હા તો કરો. કોઈ વાંધો નહીં, દલાલ આવાડો. પછી આપણે હા લડવાનું. લડાવવાનું કરજો તો ફાયદો થાય. એવું એમ? હા એ દલાલ તમે કાઢ્યો જ બરો, એ જોવે જ ના વચમાં. હા રોડ એ હો. અને જમીન જેવી લાગી તમને? જમીન તો જબર અરે લાગે. 1 નંબર જમીન હે, પાકે એટલે તમે વાત છોડી મેલો. એવું એમ? હવ 50 લાખ. હા 50 લાખનો ડન. શું યાર આ તમે ચીવો ગ્રાહક લઈને આવ્યા છો? મને તો બોલતે જ નહીં આવડતું. ઓવે, શું ના, કર્યું? ભાઈ હા, શું વાત કરે છે? પૈસા તો કે આ ઓમ અરે કેમ છે? આવો ના જોઈએ આપણે, આવા માણસને જમીન હાલવી જ નહીં. મારે એક ફોન આવી ગયો તો અરે important ફોન આવી ગયો તો શું છે વળી? આવા થોડી અમે જમીન હલાવી. ના ભાઈ હો, આ જમીન ચમ વાળી શું ભાઈ ના, ના. બધા હું તને સમજાવું. અરે સમજાવવાની વાત જ નહીં, મને બોલતે જ નહીં આવડતું પેલા તો. 25 લાખમાં જમીન હલવરાઈ અને તમે કેમ ઝઘડો છો એમ કહેજો મને. અલ્યા પણ મારે પણ જમીન હાલવી જ નહીં ને. શું કારણ? અલ્યા પણ મને બોલતે જ નહીં આવડતું. પણ અરે તારે મોહન વગર બોલે જીવન થી વાતો તમે હતા ને કે તાપોડો છો ને તો. અલ્યા પણ તારે તો પૈસા લઈને અરે પણ મારે જમીન હાલવી જ નહીં ને. પાડોશી આવો શું કામ નો? મારે તો બાજુમાં રહેવું છે. પછી આ બીજી જમીન મારી નહીં, મારે રોજ આટલે ના આવું. ના ના મારે મેળ જ ના આવે. તમે ગ્રાહક બીજો લાવજો, આ ગ્રાહક જુએ જ ના. અલ્યા પણ તું સેતુ કઈલી બાઈ ઘર કર નાખીએ ને. ના ના એના હારું કરીને મારે ઘર સેટે કરવાનું. અલ્યા એલા ભાઈ શું બોલ્યા મારી? અરે ના ના તમે તાર જે વાત કરવી એ કરો, મારે જમીન હાલવી જ નહીં. આ જમીન નહીં લેવી મારો હોય તો. તમે આ ભાઈ શું નહીં બોલ્યા ભાઈ તમે? બરોબર નહીં, જમીન નહીં લે. આપણે પેલી વાત અલ્યા ભાઈ તું કરી નેકળ, હાલો. તું નેકળ હોય ને કે મારવો પડશે આપણે જાય. અલ્યા,
ના ના તમે હડો હડો મારે તો જમીન નહીં લેવી હોય કોઈ. એ દલા તું બીજો ગ્રાહક લઈને આવજે જાય. મારા અંગાત ચમ ઓમ થાય છે આ બધી જમીનના ચમ ઉલટું પડે મારા અંગાત. કોકા મારે દેખાડવું પડશે આ જમીનો આજ તો 2 ઘરાકો ખોયા. એ દલા તું નીકળ હોય થેડ છે બીજો ગ્રાહક લઈને આવજે. ઉભો રહે, બીજો જાતો. જમીન ના. બતાવું. અલા ઉભો રહે કે યાર. મારે નહીં જોતી આવા ગ્રાહકની જમીન બમીન કેવી વાત કરે છે આ તો. અલ્યા હું હવે તમારા અહીં કંટાળ્યો કેમ કે આજનો દાડો મારો તમે ફેલ કરાયો છે. પણ એમને આવા ને આવા ગ્રાહક બતાવે તો શું જમીન લો. મારે એક 25 લાખ લેવાના હતા અને તમે મારો આખો દાડો ખરાબ કર્યો ને તમે જમીન રાખતા નહીં ચોય. તમારે હા. બોલવાનું શું આવતું હતું મારે જમીન નહીં જોતી હવે તમારે જમીન બમીન કોઈ બતાવતે આવડતું નહીં દલાલ થઈને ઉભા થઈ ગયા. અને મારે તારા અંગાત હવે ફરવું નહીં તો જમીન હલાવી નહીં. હા જા જા. ઉભા આજે જમીન લઈ લ્યો. પણ જમીન હલાવવી માતાનો હે જ નહીં. એ હેગજી લે આપણે આ તો આવ આખો દાડો ખાલી કરે આપણો દાડો કોઈ મળી ના હારું આપણે આજ તો. એટલે આ પેલા 2 જણા હવે નીકળી જાય એમ. હવે મને આ બાજુથી જવા દો પેલા વાત કરવા. તો બોલો હાડો તમે શું કહેતા હતા હવે જમીન હાલવાની? આવો ના શું ટકો કોઈ નહીં બસ જે ઓલા વાત દલ્લા ગાડ્યો ને? હો ગાડ્યો ને તો. હા તો કોઈ નહીં આપણે જમીન હાલવાની એ જોઈ લો તમને કીધી આ 20 વીઘા નોટલી પડી રહી એમને માલવાની છે. એવું એમ હવ કોઈ તો આપણે 27 લાખ કીધા ફાઇનલ કરો તાણ. હા તો 27 લાખ ફાઇનલ તાણી ડન. હવ. અને આવા દલ્લમ ના રાખવાનો વચમો. હા, આવા દલ્લમ ને દલ્લમ તો આપણા ખેડૂતો મરી ગયા. તો શું આવા નવા પૈસા લઈ દો આપણા અરે વાંચે વાંધો તો ખાલી મફતના પૈસા જ લેવા છે અને આપણા ખેડૂતો આપણે વ્યાજ ભર્યા મરી ગયો જમીન લીધા. તો શું નેક્સ્ટ તો આપણે પૈસા ભેગા થતા હોય. દલાલીઓ ઉપર કદી વિશ્વાસ ના કરવો. અને હું તો કહું કે આખા આપણા બનાસકોડા બધા ભાઈઓને કેવું કે દલાલો ઉપર કદી વિશ્વાસ ના કરવો. એ 100% સાચી વાત. હા. આપણે હાથે જેમ હવે આપણી બેના પાડોશી હવ અને વિશાલભાઈ હા. તમે કાલ વહેલા આવી અને જમીનના કાગળિયા લઈ ગયો બરોબર. એટલે તમારે આ જમીન તમારે આ મારો બનાસકોઠો